રાજકોટમાં મકર સંક્રાંતિના પવિત્ર પર્વે જૈન ક્રાંતિ ગ્રુપ દ્વારા સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બને તેવું ભગીરથ સેવા કાર્ય કરવામાં આવ્યું। સ્વર્ગસ્થ રસિકભાઈ પારેખની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 32 વર્ષથી આ સેવા યજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે છે। આ વર્ષે પણ મકર સંક્રાંતિ પર્વ પર સમાજના જરૂરિયાતમંદ પરિવારોની વહારે જૈન ક્રાંતિ ગ્રુપ આવ્યું છે। કડકડતી ઠંડીમાં લોકોને રાહત મળે તે હેતુથી ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ પૌષ્ટિક આહાર તરીકે અડદિયા ઉપરાંત સેવ, તલની ચીક્કી, મમરાના લાડુ, ચા અને પૌવા જેવી ચીજવસ્તુની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। યોગી બનવું તો શક્ય નથી, પણ ઉપયોગી તો ચોક્કસ રહેવું છે તેવા ઉમદા વિચાર સાથે જૈન ક્રાંતિ ગ્રુપ આજે પણ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે। ધીરેન ભરવાડા છેલ્લા 33 વર્ષથી જૈન ક્રાંતિના નામે અમારી ચાલતી આ સંસ્થા અમારા ફાધરોએ ચાલુ કરેલી, જે અમે દીકરાઓ અત્યારે ચાલુ રાખી છે અને આગામી પેઢી પણ અમારી ચાલુ રાખશે એવી ખાતરી આપી દીધી છે સમીરભાઈને। અમારી પાસે દર મહિને કોઈ પણ જાતનું ફંડ હોતું નથી, અમે ફંડ રાખ્યું જ નથી 33 વર્ષ, પણ એકેય મહિનો ખાલી પણ નથી ગયો આ કાર્યક્રમ કરવામાં। એટલે ભગવાનની અને ઈશ્વરની અને મહાવીર ભગવાનની એટલી કૃપા છે કે કોઈને કોઈ દાતાઓનો સથવારો અમને મળી રહે છે। સારામાં સારા દાતાઓમાં અમારા મયુરભાઈ શાહ છે કે જે અમને પૂરેપૂરો સપોર્ટ કરતા હોય છે। અહીંયા સુશીલભાઈ ગોડા છે, જગદીશભાઈ પારેખ છે, સમીરભાઈ, આ પરિવારે તો ટોટલી નિશાવર જ કરી દીધું છે કે ભાઈ આપણે આ કાર્ય કરવું જ છે। એટલે કહેવાનો ભાવાર્થી છે કે સારું કાર્ય કરે છે ને તો એને ક્યાંકથી ને ક્યાંકથી સહાય અમને મળી જ જતી હોય છે અને ભવિષ્યમાં પણ હજી આનાથી સારા કાર્યો કરીએ અમે, એવી અમારી બધાની શુભભાવના છે। મારું નામ મયુર શાહ છે। છેલ્લા 32 વર્ષથી જૈન ક્રાંતિ કે સ્વર્ગસ્થ રસિકભાઈ પારેખ જે જૈન ક્રાંતિ બહાર પાડતા હતા, એ 32 વર્ષથી રસિકભાઈ પારેખ દ્વારા સાધર્મિક લોકોને અહીંયાથી કીટ વિતરણ દર મહિને કરવામાં આવે છે, જેમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ બધી હોય છે। રસિકભાઈ પારેખ 32 વર્ષથી જે પણ કાંઈ 32 વર્ષ પહેલાં એણે વિતરણનું કામ ચાલુ રાખ્યું હતું। અત્યારે રસિકભાઈ આપણી વચ્ચે નથી, પરંતુ એના સુપુત્રો શ્રી સમીરભાઈ અને જગદીશભાઈ એને એ વારસો જાળવી રાખ્યો છે અને દર મહિને 175 લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓનું કીટ વિતરણ કરવામાં આવે છે। જય જિનેન્દ્ર। મારા ફાધર 32 વર્ષથી આ કીટ વિતરણ કરતા હતા। 25 વર્ષ થયા, એક્સપાયર થઈ ગયા અને 7 વર્ષ થઈ ગયા। 7 વર્ષથી અમે બધા મિત્ર સર્કલ ભેગા થઈ અને દર મહિને અનાજનું કીટ વિતરણ કરી છીએ। આ વખતે લગભગ 1000 રૂપિયાની એક કીટ એવી રીતે અમે 175 કુટુંબને આપવાના છીએ। દર વર્ષે દર મહિને અમે 175 કુટુંબને આપીએ છીએ, નબળા વર્ગના, જૈન સમાજના નબળા વર્ગના લોકોને। બસ આવી રીતે દાન પુણ્ય કરતા રહો બધાય। અને અમે બધાય મિત્ર સર્કલ, અમારા મયુરભાઈ છે, ધીરેનભાઈ છે, સુશીલભાઈ છે, બીજા અન્ય મિત્ર સર્કલ છે, જસાણીભાઈ, અમે બધાય ભેગા થઈ અને આ કીટ વિતરણ કરી છીએ। અમારી પાસે દર વખતે અમે નક્કી કરી કે આ તારીખે કીટ વિતરણ કરવું છે, એટલે એકાએક અમારા બધા મિત્રો બધા ભેગા થઈ અને તે કહી કે એક વસ્તુ મારા તરફથી, એક વસ્તુ મારા તરફથી। એમાં અમારા 4-5 મિત્રો જ્યાં ઊભા છે, અમને કોઈ દી વાંધો નથી આવ્યો, અટકવા નથી દીધું।